નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર 26-27 ઓક્ટોબરના જે કરંટ અફેર છે તેના વિશે માહિતી મેળવશું. પ્રશ્ન નંબર 1, કયા ભારતીય ક્રિકેટરને ફોર્બ્સ દ્વારા બહાર પાડવામાં આવેલી યાદી મુજબ બ્રાન્ડ મૂલ્યમાં બાર્સેલોના સુપરસ્ટાર લિયોનેલ મેસ્સીથી આગળ નીકળી ગયા છે? તો વિરાટ કોહલી છે હાલની અંદર જે ફોર્બ્સ દ્વારા બહાર પાડવામાં આવેલી યાદી મુજબ બ્રાન્ડ વેલ્યુની અંદર છે બાર્સેલોના જે સુપરસ્ટાર ખેલાડી લિયોનેલ મેસ્સીથી આગળ નીકળી ગયો છે. પ્રશ્ન નંબર 2, હાલમાં કોને ભારતીય પોસ્ટ પેમેન્ટ બેંકમાં એમડી અને સીઈઓ બનાવવામાં આવ્યા છે? તો હાલની અંદર સુરેશ સેઠીને ભારત પોસ્ટ પેમેન્ટ બેંકમાં એમડી અને સીઈઓ બનાવવામાં આવ્યા છે, જેને શ્રી એસપી સિંહની જગ્યાએ સીઈઓ બનાવવામાં આવ્યા છે. પ્રશ્ન 3, હાલમાં કયા ભારતીયને હોંગકોંગ શાંઘાઈ બેન્કિંગ કોર્પોરેશન એટલે કે એસબીકે ના પ્રમુખ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે? તો જયંત રિખિયાને હોંગકોંગ શાંઘાઈ બેન્કિંગ કોર્પોરેશન એટલે કે એસબીકે ના મુખ્ય અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. હાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કયા શહેરની અંદર ભારતનું સૌપ્રથમ પ્રધાનમંત્રી કૌશલ્ય કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે? તો હાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નવી દિલ્હીની અંદર ભારતનું સૌપ્રથમ પ્રધાનમંત્રી કૌશલ્ય કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. પ્રશ્ન નંબર 5, 2017માં સર્વશ્રેષ્ઠ ફીફા પુરુષ ખેલાડી પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે? તો 2017 સર્વશ્રેષ્ઠ ફીફા પુરુષ ખેલાડી તરીકે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને પુરસ્કાર આપવામાં આવ્યો છે. દોસ્તો, તમે આ જે પીડીએફ છે તમે ડાઉનલોડ કરવા માંગતા હોય તો અમારી વેબસાઇટ www.gujaratitips.com ની મુલાકાત લો. તમને એની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન ઉપરથી મળી રહેશે. તો દોસ્તો, તમને વિડીયો પસંદ હોય તો એક લાઈક જરૂર કરી તથા અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી ટીપ યુટ્યુબ ચેનલ અને સાથે બેલ આઇકન દબાવી ઓકે કરો.